એક વેવણું આને થોડી ભાઈ એક વેવણું બાપરે ચીકુની સાઈલ ઉખડવા મળ્યા છે અને જ્યુસ બનાવવાનું છે અને જમવામાં છે ભૂંગળા અને બટેટા. નર્મદા નર્મદા ઓ પી લીધું તે હે ઓમ ત્રંબકમ યદા માંગે 20 આપે 30 ઈ મારો દ્વારકાધીશ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો અમે પણ બધા મજામાં છીએ. તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ સવારમાં બધાને ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 7. સૂર્ય ભગવાન પણ ઉપર આવી ગયા છે અને ધાબા ઉપર આવી ગયો છું. સરસ મજાનું વાતાવરણ છે, ક્લીન વાતાવરણ થઈ ગયું છે એકદમ. અને આજ તો નવા લોકેશનથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જઈએ આપણે નીચે. વાહ લે નીચે હું લઈને આવો બેન? હે પાણીનું કુંડું બરોબર ભરવાનું શરૂ કરી દીધું લાગે, ભરી દીધું લાગે. હે બે વાહ, પૂનનું કામ છે હો. પરીક્ષામાં જલ્દી પાસ થઈ જાવ બેનસી બે, એવું છે. અને જો પ્લાન કેવો વાપરે, જો પાટીઓ મૂકી અહીંયા શ્રેણી નાખી છે અમારા કિનલ બેને, એવું બધું છે કા બેન પિંચી બેન? તો બેનના ધ્યાનમાં આવી ગયું વળી, નકર કોઈ દી આવતું નથી. આજ પહેલી વાર એવું છે ધ્યાનમાં, ડબલું લઈને આવ્યા કે ભાઈ દેશી સુલેજની મોજ હાલે છે ભાઈ. જય માતાજી. જય માતાજી. આ દેશી સુલેજની મોજ હો ભાઈ. આમાં એક વેવણું આને થોડી ભાઈ એક વેવણું મેં લાગે છે મને માર્યું એવું કેજો. આ કોણ એટલે મારી થી ભાંગી છે કેમ પણ ભાઈ ગયું ને કોઈને માર્યું છે ભાંગી, કોઈને માર્યું છે કે મેં માર્યું છે. હવે એમ તો છે તે વેવણું આ બદલાઈ નાખવાનું છે. હવે ભાખરી થઈ ગઈ છે, હવે રોટલીનું વેવણું લઈ લેવાનું છે આપણે. બાતા બાતા તૂટી ગયું છે, આવું થઈ ગયું છે. હવારમાં પોહો થાય વિડીયો મૂકે ચાલુ કરતા, એટલે આવું બધું છે ભાઈ. કિનલ બેન જો લીંબુ નીસવા મળ્યા છે અને લીંબુ જો કે મારે પીવાનું છે. થોડાક દિવસ ચાલુ કરીએ, તડકો વધારે લાગે એટલે આ લીંબુ કિનલ બેને નીસી નાખ્યું છે. જોઈએ કેટલું ખાટું લાગે છે. આ પહેલી વાર અત્યારે પીવું છું, નકર હું કાંઈ લીંબુ પીતો નથી, પગ હજળ થઈ જાય. પણ બાપુએ કીધું કે લીંબુ પીજે, લીંબુથી કાંઈ થાય નહીં. તો આજે આપણે પહેલી ટ્રાય મારી, કેવું લાગે છે કા કિનલ બેન? લાઈ તો પીજો. લીમડા કાઢ નાખ્યા ને તો જો આ એટલું છે, 2 લીંબુ નીચવા છે. જો કે ખાટું તો લાગે પણ તો પી તો જવું પડશે. નો 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 બાપરે બહુ ખટ્ટા. અમારા પિંસી બેન નહીં આ ચીકુની સાઈલ ઉખડવા મળ્યા છે અને જ્યુસ બનાવવાનું છે. હે બેન અવડા ચીકુ છે હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હે પિંચી બેન મસ્તી ના છે ને બેન કે દુના કહેતા કે આપણે ચીકુનું જ્યુસ બનાવી નાખી. તો 2 બેનું મળી છે સાઈલ ઉખડવા જ્યુસ બનાવવા હાટું. કેમ આ 4 જાતનું તો આ તેલ રાખ્યું છે. આ બેનને કન્ફ્યુઝ થઈ જાય કે કયું તેલ નાખવું. કા બેન નક્કી નથી થતું કયું તેલ નાખે એમ. હા તો ભાઈ બહાર શેરીની મોજ છે અને વાતાવરણ તો જો કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે અમારી શેરીની અંદર. તમે જોવો ભાઈ, અત્યારે શેરીમાં આવીને મનને શાંતિ થઈ જાય એવી છે આ શેરી ભાઈ. આ ભાખરી વધે ને એ જો અમારે કિનલબેન આવું કર્યું સકલા માટે. સૈણ તો એ હેઠે નાખવા મળ્યા હવે, અહીં દિવાલ ઉપર ને જો અહીંયા બીજા નાખવા મળ્યા. પણ ભાખરી વધે ને હવે રસ્તામાં નહીં નાખતા, અહીંયા આ રીતનું કંઈક કરી નાખે છે, ઉપયોગ કરી લેશે ફેમિલી. તો વિડીયો ઉતારવાનું મારે તો શિરાવાનું બાકી છે, શિરાવાનું પણ ભૂલાઈ જાય. તો પહેલાં પેટ પૂંજા તો કરવી પડે ને. લીંબુ પીધું છે ને, જે પેટમાં શેરડા પડે છે એમ જાય છે લીંબુ, તો જરાક ભાખરીને એવું જમી લેવી. શિરાવાનું બાકી છે તો શિરાઈ લઈએ. જો આ ગ્રંથભાઈ હતું શા ને કપમાં કાઢ્યો. ગ્રંથભાઈ તો જે પીવે છે, આપણે શા ને ભાખરીને એવું ખાઈ લઈએ. જો કે સવારમાં આપણે તો શાક જોવે જ તે. આપણી સાઈસની બોટલ જો ભરાવાની કમ્પ્લીટ થઈ ગઈ છે. કિનલબેન ફરીવાળા કાં કિનલબેન ટિફિન પણ આપણું કમ્પ્લીટ જ થઈ ગયું છે. આ શીકુન સાઈલ ઉખડીને જો આમાં મૂકી દીધા ફ્રીજમાં. અમારા પિંચીન બેન એને જો ફ્રીજનું કામકાજ મૂકી દીધું કે ઠંડુ થઈ જાય પછી કંઈક કરીએ.
અને આ જો એના કારખાને લઈ જાય છે ત્રણે બાટલા પાણી પીવા હાટું. આપણા ટિફિનમાં જો આ મમરીને શાક ને આ રોટલીઓ રૂમાલમાં પેક કરી દીધી એને હે. હા ગરમી પડે તો ખર્ચો વળે નહીં બહુ. અને મમરી 5નું બગલું લઈને તો તમે જ લાઈને આ ઘેરે ભેટ કે ને મમરીને એવું બનાવ્યું છે ને એ બધું પાપડ મમરી બટાકા. હા નકર તમે તો 5નું ભૂંગળાવાળું પેકેટ લઈ આવી પણ આ તો એને જો આજ નાખ્યું છે મસ્ત મજાની. ટિફિન કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જતા રહીએ. ચાલો હું આવી ગયો છું આશ્રમ. તો ભગવાન શ્રી રામના દર્શન કરો તમે પણ. જો કે રોજ તો મારે કાયમ કરવાના પણ મારા ચાહકોને આજ ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરાવું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય દ્વારકાધીશ. માંગે વિશ આપે 30 ઈ મારો દ્વારકાધીશ વાલા ઠાકર કરે ઠીક. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનામ મૃત્યુર્મુક્ષીયમામૃતા. જય બજરંગબલી. ઓમ નમો હનુમંતે મહારુદ્રાવતારાય સર્વ શત્રુસારણાય સર્વ રોગરાય સર્વ વિષકણાય રામદૂતાય સ્વાહા. ભગવાન દાસ બાપાની જય. હે ભગવાન દાસ. જ્ઞાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. તો રામલલ્લાના તમે દર્શન તો કરી જ લીધા છે અને હવે મારે સેવાનું કામ બાકી છે તો હું કરી નાખું. પાણીના કુંડા આપણે ભરી વળવી. બધા કુંડા મિત્રો પાણીના ભરી દીધા છે. જોકે આ કામ તો રોજ બાકી રહેવું જ ન જોઈએ, બધા ભરી જ દેવા પડે. આ છે બધી પક્ષીઓ માટેની શણ છે. આમાં જાર છે, આમાં ઘઉં છે. ચાલો આ સબૂતરા ઉપર આ શણનું કામ છે આપણે આ પણ કરવાનું જોઈએ રોજ. ચડવા માટે જો આ નિહણી તો જો આપણે મૂકવી પડે કારણ કે મીંદડી આવે ને એટલે આ પક્ષીને મારણ કરી જાય છે કબૂતરને. એટલા માટે આ નિહણી છે ને જ્યારે શણ નાખીએ ને તરત જ અમારે હેઠી ઉતારી લેવાની રહે. આ ડોલ ભરીને લાવીને જો આ રીતની કંઈક આમાં સબૂતરાની અંદર નાખી દેવી. પારવી જેટલી જરૂર હોય એટલી જમી લાવી ઉપર, કારણ કે બગાડે નકર વધારે લાંબો સમય ટકી શકે એ માટે જેટલી જરૂર પડે ને એટલી જ જમી નાખીએ છીએ. હા મારે ગટી હો ભાઈ. શું જોવેશ તારે? હે દૂધ પી લીધું તે? હે દૂધ પી લીધું? શું એ કરે છો? હે દૂધ પીવાનું બાકી છે તારે? આશ્રમની અંદર એવું હોય ને ભાઈ, આ મીંદડી છે કે કૂતરા છે તમામ બધા સાથે જ રહે. બધા જીવ એક મળી અને સાથે જ રહે. આ આશ્રમની અંદર આવું બધું પણ અહીંયા જોવા પડે છે. કૂતરો હોય મીંદડી હોય એકાબીજીને મારણ ન કરે. ગૌ માતાને અત્યારે બધી ગૌ માતાને બહાર કાઢવામાં આવે છે. આ છે મારી નર્મદા આવું બેન નર્મદા મૈયા છે ભાઈ. જો ભાઈ ઝાર વાઢવાનું તો ચાલુ કરી જ દીધું છે. મસ્ત મજાની ઝાર છે. અને અહીંયા તો જો આ નવી વસ્તુ બધી નવા વ્યક્તિ જે નાખવા આવ્યા એ નાખીને વહી જાય છે. કારણ કે બાપુ હમણાં જ કહેતા હતા કે ભાઈ આગાહી છે તો આપણે ઢાંકવું તો પડશે. તમામ કામ મિત્રો પતી ગયું છે અને હવે જવાનું છે પાલીતાણા કારખાને. તો હલો હવે જતા રહીએ. વાગી ગયા છે 6:30 અને કારખાને પડી ગઈ છે રજા. તો ચાલો આપણે પણ જઈએ. બહારનું વાતાવરણ તો તમે જુઓ ખાસ ગજબ. અત્યારે વાતાવરણ વાદળા ફૂલ જ થઈ ગયા છે. અને જોકે આપણે લઈ જવાના છે સોપડા. આગલો વિડીયો તમે ન જોયો તો જોઈ લેજો, કારણ કે અડધી કિંમતમાં આવે છે. અને ખાસ આપણા સબસ્ક્રાઈબર છે એમનો ફોન આવ્યો હતો કે ભાઈ સોપડા લેતા આવજો. તો જગતનાકાથી સોપડા લેતા જવાના છે. તો રહેજો મિત્રો વિડીયોમાં. આ છે જગતનાકા વિસ્તાર મિત્રો. અને અહીંથી આપણે જો આ દાદા કાઢે છે સોપડા. સોપડાનો બાંધો લઈ લીધો છે ને વાતાવરણ ગજબ થઈ ગયું છે. વાવાઝોડાનું લઈને ભાગી જાય જલ્દી ઘેરે. ફાઇનલી તો મિત્રો હું પહોંચી ગયો ઘરે. ચાલો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. જમી લઈએ. અને જમવામાં છે ભૂંગળા અને બટેટા. આ તમે જોઈ શકો છો આ બધા ભૂકા કાઢવા મળ્યા છે ભૂંગળા બટેટાના. કેમ અમને તો બહુ ભાવે. હવે તો બંસી લઈને આવ્યા છે એટલે કાંઈ નવી આઈટમ હોય. હા જો તો ચાલો ભૂંગળા બટેટા એક નંબર બનાવી નાખ્યા છે બધા. જો કકડાટી મળ્યા બોલાવા ગ્રંથભાઈ. કાં ગ્રંથભાઈ? તો ભાઈ ખાઈ લીધા ભૂંગળા બટેટા. એક નંબર હતા, કાંઈ ઘટે નહીં એવા બનાવ્યા હતા. ચટણી નાખી ચટાકેદાર. તો ભાઈ ખાવાની મોજ પડી ગઈ. બધાએ જલસા પાડી દીધા. તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે એક નવા બ્લોગ સાથે.
ત્યાં સુધી બધાને બાય બાય.